નેશનલ હાઈવે 48 પર સુંદરપુરા પાસે ગમખ્વાર અકસ્માત. કારની અડફેટે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ થયું મોત. કપુરાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી. વડોદરા નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્રમાંક 48 પર સુંદરપુરા ગામના સીમડે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. પૂરઝડપે આવી રહેલી એક મોટરે આગળ જઈ રહેલા દ્વિચક્રી વાહનને પાછળથી જોરદાર ટક્કર મારતા સર્જાયેલી આ દુર્ઘટનામાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે. ટક્કર એટલી ભયાનક હતી કે અકસ્માત બાદ કાર પણ ચાલકના કાબુ બહાર જઈ માર્ગ નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી. આ સમગ્ર ઘટના નજીકના સ્થાપિત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ હાલ તપાસનો મુખ્ય આધાર બન્યું છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતક કોટેશ્વર ગામના વતની મુકેશ ચૌહાણ હોવાની ઓળખ થઈ છે. બીજી તરફ અકસ્માત સર્જનાર કાર ચાલક કાયાવરોણના રહીશ ભાવેશ ગાંધી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં એક કરુણ યોગાનુયોગે સર્જાયો હતો કે કાર ચાલક ભાવેશ ગાંધી પોતાના પુત્રના લગ્ન પ્રસંગની કંકોત્રી વેચવા માટે નીકળ્યા હતા. તે સમયે જ તેમના હાથે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. સીસીટીવી દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાર ચાલકે કાબુ ગુમાવતા બાઇક સવારને અડફેટે લીધો હતો, જેના પરિણામે એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે. આ ગંભીર બનાવની જાણ થતાં કપુરાઈ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માત સંદર્ભે પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના પુરાવા તેમજ પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે આગળની તપાસ શરૂ કરી છે. ધોરીમાર્ગ પર વારંવાર સર્જાતા આવા જીવલેણ અકસ્માતોને કારણે વાહન વ્યવહારની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. એમનું નામ મુકેશસિંહ ચૌહાણ છે. કોટેશ્વર ગામના રહેવાસી છે. વડસર પાસે આવેલું ગામ છે અને તેમના પરિવારજનોની અંદર એમની 2 દીકરીઓ છે, એક દીકરો છે. માતા પિતા છે ઉંમરવાળા. એક કમાણવાળો દીકરો હતો અને એટલી ફૂલ સ્પીડે ગાડી આવી છે, એમને ટક્કર મારીને લગભગ 100 ફૂટ એમને દૂર ફેંકી દીધા. ગાડીની સ્પીડ હશે લગભગ 140ની આસપાસની સ્પીડ હશે. તો આ કમાવનારા દીકરાનું મૃત્યુ થયું છે, એનો જવાબદાર કોણ? અને યોગ્ય ન્યાય મળે અને ટ્રાફિક નિયંત્રણમાં એટલો નિયંત્રણ રહે કે આવો કોઈ દીકરો નો જીવ ના ગુમાવવો પડે. તમારું નામ? મુકેશસિંહ રાજપૂત.